થોડાક સમય પહેલાં જ આપણે સરકારી કર્મચારીઓ માટે જી કાર્ડ કેવી રીતે બનાવવું તેનો વિડીયો આપણે જોયો હતો. હવે આ જી કાર્ડ છે તે કેવી રીતે આપણે ડાઉનલોડ કરશું તે પણ જોઈશું. તો સૌપ્રથમ જે બેનિફિશિયરી NHA-government.in જે વેબસાઇટ છે તેમાં તમારું તમે લોગિન કરશો. મોબાઈલ એન્ટર કરી ઓટીપી એન્ટર કરી અને લોગિન કરશો. લોગિન કર્યા બાદ ઉપરની જે ડિટેલ છે HRPN નંબર સાથે તમે સર્ચ પર ક્લિક કરશો એટલે તમારું જે ફેમિલી હશે તે અહીં જોવા મળશે. હવે અહીં તમે જોઈ શકો છો કે જે સેલ્ફ વાળો ઓપ્શન છે તેમાં તમે અહીં eKYC ઓકે થશે એટલે અહીં વેરીફાઈડ લીલા કલરનું તમને જોવા મળશે. તમે જોઈ શકો છો કે આ લીલા કલરનું વેરીફાઈડ ઓપ્શન છે. અને જેવું તમારું જે અહીં તમે ક્લિક કરો છો eKYC અને ત્યાં તમે તમારો લાઈવ એક ફોટો કેપ્ચર કરશો અને જે અધિકારીનું જે પ્રમાણપત્ર છે તે આપણે અપલોડ કરીશું અને તે એપ્રુવ થશે એટલે કાર્ડ સ્ટેટસમાં તમે અહીં જોઈ શકો છો તેવું આપણને એપ્રુવ જોવા મળશે. હવે એપ્રુવ જોવા મળશે એટલે આપણે અહીં ડાઉનલોડ કાર્ડ પર ક્લિક કરીશું એટલે અહીં આપણને આધાર વેરિફિકેશન ઓપ્શન જોવા મળે છે. તો અહીં એક કન્સેન્ટ આવે છે તેને આપણે ટિક કરીશું અને અલાઉ પર આપી દઈશું. હવે અહીં જે છે તે આધાર કાર્ડ ઉપર એક ઓટીપી આવશે અને એક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે આપણે અહીં એન્ટર કરવાનો રહેશે. હવે જેવું આપણે ઓટીપી એન્ટર કરીશું એટલે અહીં વેરીફાઈ થશે અને એથેન્ટિકેટ પર આપણે ક્લિક કરીશું. જેવું આપણે તેના ઉપર ક્લિક કરીશું એટલે અહીં મારું જે કાર્ડ બનેલું હશે તે અહીં એપ્રુવનો ઓપ્શન આપણને જોવા મળે છે. તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીં આપણને સંપૂર્ણ નામ જોવા મળશે. તે નામ આપણે ચેક કરીશું અને ત્યારબાદ આપણે આધાર ઓટીપી પર ક્લિક કરીશું. જેવું આપણે આધાર ઓટીપી પર ક્લિક કરીશું એટલે તરત જ અહીં આપણને વેરીફાઈ પર ઓપ્શન આવશે. તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અને અલાઉ પર ક્લિક કરવાનું રહેશે. તો અહીં આપણે ફરીથી આધાર ઓટીપી અને મોબાઈલ ઓટીપી એન્ટર કરવાના રહેશે. જેવું આપણું આધાર અને મોબાઈલ નંબર ઓટીપી વેરીફાઈ થશે એટલે તરત આપણું અહીં કાર્ડ જોવા મળશે. કાર્ડ છે તે આપણે અહીંથી ડાઉનલોડ કરી શકીશું. કાર્ડ ડાઉનલોડ પર આપીશું એટલે તરત અહીં આપણું કાર્ડ તમે જોઈ શકો છો ડાઉનલોડ થઈ જશે અને તેને ઓકે આપીને આપણે આગળની પ્રોસેસ કરી શકીશું. તો અહીં એક વ્યક્તિનું કાર્ડ બની ગયું છે. એવી રીતે તમારા જે ફેમિલી મેમ્બર છે તેના પણ તમે કાર્ડ વેરીફાઈ કરી શકો છો. ખાસ ધ્યાન આપણે એક રાખીશું કે જે વ્યક્તિનું કાર્ડ બનાવવાનું છે તેનો આપણે ફોટો કેપ્ચર કરવાનો છે એટલે એ વ્યક્તિ સામે હોય ત્યારે જ તમે તેનું કાર્ડ બનાવી શકશો. ફોટો એમાં જે છે તે તમે જે લાઈવ કેપ્ચર ફોટો કરશો તે જ આવશે અને જેમ જેમ કાર્ડ બનતા જશે તે તમે અહીં એડ કરેલા જોઈ શકશો ફેમિલી મેમ્બરમાં જઈને. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.